મોરિશિયસની સફળ યાત્રા બાદ મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ પર થયા હસ્તાક્ષર. ગ્લોબલ સાઉથના વિકાસ માટે પ્રધાનમંત્રી મોદીએ આપ્યો મહાસાગર દ્રષ્ટિકોણ. રાજકીય તણાવ વચ્ચે આજથી 16 માર્ચ સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાંગ્લાદેશમાંની મુલાકાતે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના આમંત્રણ પર થઈ રહી છે ગુટેરસની યાત્રા. રોહિંગ્યા સંકટ અને સંયુક્ત રાષ્ટ્રની એકજૂટતા પર કરશે ચર્ચા. બલુચ લિબરેશન આર્મી સાથે લગભગ 30 કલાક ચાલેલી પાકિસ્તાની આર્મીની અથડામણનો અંત. તમામ 33 હુમલાખોરો માર્યા ગયા હોવાનો દાવો. 27 સૈનિક પણ માર્યા ગયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થશે કાર્યક્રમ. હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હીરા ઉદ્યોગ અગ્રણીઓની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત. ડાયમંડ વર્કર કલ્યાણ બોર્ડ સ્થાપવાની કરી માંગણી. મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવાની આપી બાંહેધરી. આજે ગરમીમાં મળી શકે છે આંશિક રાહત. મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને કચ્છમાં આજે પણ હીટવેવની આગાહી. ગઈકાલે 6 શહેરોમાં 42 ડિગ્રીને પાર પહોંચ્યું હતું તાપમાન. અને દિલ્હીમાં આયોજિત વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતનું શાનદાર પ્રદર્શન. જ્વેલિન થ્રોમાં 3 સુવર્ણ પદક ભારતના નામે. રિંકુ હુડ્ડા, પુષ્પેન્દ્ર સિંહ અને ભાગ્યશ્રી જાદવે જીત્યો ગોલ્ડ.